રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કાર્યને વધુ વેગ આપવા અને લોકજાગૃતિ લાવવા માટે અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટી શરૂ કરવામાં આવી છે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ બેન્ડ પાર્ટી લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં માત્ર ₹11,000ના દરે સેવા આપશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી બચાવવાના સંદેશનો પ્રચાર કરવો અને સમાજના સહયોગથી જળસંચયના કાર્યોને આગળ વધારવાનો છે। જે પ્રસંગોમાં 5 લાખથી વધુનું દાન થશે તો તે વર અને વધુ કે અન્ય જે કોઈનું નામ કહેશે તેના નામનો ચેક ડેમ બનાવવામાં આવશે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે સમગ્ર દેશની અંદર જળ સંચયનું કાર્ય કરી રહી છે, ખાસ આપણા ગુજરાતની અંદર મોટામાં મોટું કોઈ કામ હોય તો એ કૃષિનું કામ છે। હજી પણ 60થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે। વધારેમાં વધારે જો પાણીનો ઉપયોગ થતો હોય ને તો એ કૃષિમાં છે। 70થી 80% પાણી હજી પાણી કૃષિમાં વપરાઈ રહ્યું છે। તો ગામડાઓને મજબૂત કરવા માટે જળ સંચય કરવું જરૂરી છે। હવે પછીની કોઈ મોટી સમસ્યા છે ને તો એ પાણી છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વર્ષે એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે, જળ સંચય જન ભાગીદારીથી, કે લોકોની ભાગીદારીથી આ કાર્યને કેમ ભાગ આપી શકાય। ગીરગંગા પરિવારે અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતાં પણ વધારે જળસંચયના નાના મોટા કામો કર્યા છે, જેમાં ચેકડેમ ઊંડા ઊંચા રિપેરિંગ, નવા બોર રિચાર્જ, ખેત તલાવડી, કુવા રિચાર્જ જેવા કાર્ય પૂર્ણ કર્યા છે। અને 1,11,111 જળસંચયના કાર્ય કરવાનો સંકલ્પ પણ લીધો છે। માનનીય પાટીલ સાહેબે પણ કેચ ધ રેઇનના સૂત્રને સાર્થક કરવા માટે હર હંમેશ ગીરગંગા પરિવારને જ્યાં પણ જરૂર પડે એના માટે એ તૈયાર છે। અને કેન્દ્ર સરકારે પણ આ સંસ્થા સાથે MOU કર્યું છે। મહત્વની વસ્તુ છે કે આ કાર્યને વેગ વળવા માટે આજે એક નવો પ્રયોગ અમારા જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું વરણા ગામ, કે જ્યાં ગયા વર્ષે ગીરગંગા પરિવારે જળ સંચયના નાના મોટા 2-4 ડેમનું કાર્ય કર્યું અને ત્યાંના યુવાનોની અંદર એક વિચાર આવ્યો અને એ વિચારને કેમ ગતિ આપી શકાય। વરણા ગામના ઘણા બધા યુવાનો જે તે સમયે ગામની અંદર બેન્ડ પાર્ટી કરી અને ગૌશાળાઓ માટે ફંડ ભેગું કરતા હતા। તો અત્યારે એ લોકો બિઝનેસ માટે રાજકોટ સિટીની અંદર આવેલા છે, નાના મોટા ઉદ્યોગો, નાના મોટા મશીનો મૂકી અને એનું રોજીરોટીનું કાર્ય કરે છે। પણ એને એમ થયું કે આ અભિયાનમાં અમે કેમ મદદરૂપ થઈ શકીએ। એટલે એ ટીમ ભેગી થઈ અને સરસ મજાનું એક વિચાર આપ્યો કે અમારી પાસે એક કળા છે, અમારી પાસે એક અનુભવ છે કે બેન્ડ પાર્ટી દ્વારા ફંડ ભેગું કરી અને જળ સંચયના કાર્યને ગતિ આપી શકાય। એ લોકોએ આ કાર્ય જે તે સમયે ગૌશાળા માટે કરેલું, એટલે અહીંયા એ ટીમે ભેગી થઈ। આ કોઈ મજૂર નથી, આ લોકો નાના મોટા ઉદ્યોગ કરે છે, બિઝનેસ કરે છે, નાની મોટી નોકરી કરે છે અને આ લોકોએ વિચાર કર્યો અને સ્વખર્ચે બેન્ડ પાર્ટીનો બધોય ખર્ચ ઉપાડી અને આખી વ્યવસ્થા ઊભી કરી। હવે જે પણ નાના મોટા પ્રસંગો હોય, લગ્ન પ્રસંગના ખાસ તો મહત્વની વસ્તુ કે બેન્ડ પાર્ટી દ્વારા જે પણ ફંડ ભેગું થાય એ ફંડનો વધારેમાં વધારે ઉપયોગ આપના જળ સંચયના કાર્યમાં વપરાય, એના માટે આ લોકો પ્રેરણા આપી રહ્યા છે। બીજા નંબરમાં આનાથી એક અભિયાનની શરૂઆત છે કે જે તે સમયે ગૌશાળાની અંદર પણ એક બેન્ડ પાર્ટી થઈ હતી, પછી હજારો ગામની અંદર આ વ્યવસ્થા ઊભી થાય। જો દરેક ગામની અંદર પણ આ જાગૃતિ આવે અને લગ્ન પ્રસંગની અંદર જે પણ આપને નાના મોટા ખર્ચ કરી રહ્યા છે એ ખર્ચનો આપનો સદુપયોગ થાય અને આપના દેશની મોટામાં મોટી જે સમસ્યા જળ સમસ્યા હવે પછી ક્યારે ઊભી ન થાય, એના માટે આ સંસ્થાના અભિયાનમાં આ કાર્યને ગતિ મળે એના માટેનો પ્રયત્ન છે। અમારી સાથે વરણા ગામની આખી ટીમ આ કાર્યની આખી જવાબદારી, ચેતનભાઈ, હાર્દિકભાઈ, ઘણા બધા મિત્રોએ આખી જવાબદારી ઉપાડી છે કે વધારેમાં વધારે આ કાર્યને વેગ આપવા માટે અમે કેમ મદદરૂપ થઈ શકીએ એના માટેનો પ્રયત્ન છે। સાથે અમારા ચેતનભાઈ કરે છે, એમાં જ અમે અમારા કોઈ આઈડિયાથી કે એક વિશ્વમાં પ્રથમ વખત આ પ્રયાસ છે કે બેન્ડ પાર્ટી દ્વારા પણ જળ અભિયાન કરી શકાય અને આવી એક બેન્ડ પાર્ટી અમે ઊભી કરી છે। અને બેન્ડ પાર્ટી ભારતમાં જ નહીં પણ વિશ્વમાં આ પહેલો પ્રયાસ હશે કે બેન્ડ પાર્ટી કરીને પણ પાણી માટે પ્રયાસ કરી શકાય। આ એક જબરદસ્ત ક્રાંતિ છે અને આ ક્રાંતિમાં હજારો લોકો, લાખો લોકો જોડાય। આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેતી માટે સૌથી મહત્ત્વનું કોઈ હોય તો પાણી છે અને પાણી માટે જેટલો પ્રયાસ કરી શકાય એટલો ઓછો છે। આવતા 10, 15, 20 વર્ષમાં સૌરાષ્ટ્રમાં 25 ફૂટે પાણી લાવવું, આવા ગોલ સાથે એક જબરદસ્ત અભિયાનથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કામ કરે છે। 1,11,111 જળ સંચયનું નિર્માણ કરવા માટે જે પ્રયાસ કરે છે એમાં અમે પણ સાથે જોડાઈને જે કંઈ નાના મોટા લેવલે કામ કરી શકીએ તો આપણા સૌરાષ્ટ્રના દરેક ગામડાના દરેક લોકોને આહ્વાન છે કે આવા જળ સંચયના કામમાં
જન ભાગીદારીથી 100% સાથ આપીએ તો આપણે 5-10 વર્ષમાં જ આપણા સૌરાષ્ટ્રનું પાણીનું તળ સૌથી ઉપર લાવી શકીશું. જો પાણી વધશે તો જ આપણા દેશમાં પાણીદાર લોકો ઊભા થશે. આપણે પાણીથી સમૃદ્ધ થાય એવું આપણું સૌરાષ્ટ્ર, એવું આપણું ગુજરાત અને એવો ભારત બનાવવો છે. એના માટે દરેક વ્યક્તિએ આ કાર્યમાં સાથ આપે, સપોર્ટ આપે અને સાથે જોડાય તો જબરદસ્ત કામ થઈ શકે. આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અથાગ પરિશ્રમ કરીને હજારો ડેમો આજે ગામડે ગામડે ઊભા કર્યા છે. આવા લાખો ડેમો આપણે ઊભા કરવાના છે. પાણી જમીનમાં હશે તો જ પાણીદાર લોકો ઊભા થશે અને પાણીદાર લોકો જ ભવિષ્ય ભારતનું ઊભું કરી શકશે. અમારી સાથે સંદીપભાઈ છે, અમારા ગામની આખી ટીમ છે જેમણે બેન પાર્ટી ઊભી કરી છે. અને આ દરેક આપણા પ્રસંગોમાં બેન પાર્ટીમાંથી જે પણ ફંડ ઊભું થશે એ દરેક રૂપિયાનું એક રૂપિયાનું 100% પાણી બચાવવા માટેનો ઉપયોગ થશે. જો કોઈ પરિવારના બેન પાર્ટીમાં 5 લાખ કરતાં વધારે ફંડ ઊભું થાય છે તો એ વરવધુના નામથી પણ ડેમ બનાવવામાં આવશે. એટલે આવો જબરદસ્ત પ્રયત્ન છે અને એના માટે જબરદસ્ત ટીમ કામ કરી રહી છે. આવી હજારો બેન પાર્ટી સૌરાષ્ટ્રમાં ઊભી થશે તો જળ અભિયાનનું જબરદસ્ત કામ થશે. અમારી સાથે સંદીપભાઈ પણ છે. ગંગાના સહયોગથી બનાવવામાં આવ્યા જેથી કરીને ગામ લોકોને સમજ આવી કે અત્યાર સુધી વરણા ગામમાં એક પણ ડેમ નહોતો તો વરસાદનું પાણી વહી જતું. જેમાં 3 ડેમ બન્યા તો વરણા ગામ પાણીવાળું થઈ ગયું. 3 સિઝન લઈ શકી તો લોકોમાં જાગૃતિ આવી કે વરસાદનું પાણી જેટલું આપણે જમીનમાં ઉતારશું એટલું જ પાછું આપણે મળશે. જેથી કરીને જીવ સૃષ્ટિ કે એને પણ ફાયદો થશે, ગામના લોકોને પણ ફાયદો થશે. આજે તમે જુઓ છો તો તળાવ કે પાણીનું સ્તર નીચું વહી ગયું છે તો પાણીનું ક્વોલિટી છે એ નબળી પડી ગઈ છે, ક્ષારવાળું થઈ ગયું છે. તો જો આપણે વરસાદનું પાણી ઉતારશું જમીનમાં તો પાણીની શુદ્ધતા વધશે અને ગામ લોકોની સુખાકારી વધશે. માટે તો આ રિઝલ્ટ અમે જોયું કે આપણા જ ગામમાં જો 3 ડેમ બનાવવાથી આટલો ફાયદો છે તો હજી આપણે પાણી બચાવવાના સાથે ગીર ગંગા પરિવાર સાથે જોડાઈને આપણે પણ એમાં ભાગીદારી કરી શકીએ. એટલા માટે વરણા ગામ દ્વારા, વરણા ગામના યુવાનો દ્વારા, રાજકોટ રહેતા યુવાનો દ્વારા બેન્ડ પાર્ટી એક જળ રથનું આયોજન કરેલું છે કે આ બેન્ડ પાર્ટી થકી જળ રથ આપણે ગામે ગામ ઘુમાવશું. જે પણ શુભ પ્રસંગો છે ત્યાં જળ રથ લઈને જાય અને એમાં પણ જે પણ આર્થિક સહયોગ મળે, જે પણ ફાળો થાય, જે પણ આપણે ફૂલને તો ફૂલની પાંખડી મળશે એ 100% આપણે પાણી બચાવો અભિયાન સાથે વાપરી વરસાદનું એક ટીપું આપણે જો જમીનમાં ઉતારી એનો પ્રયોગ કરી એ આ જે ફંડ છે એમાંથી બોર રિચાર્જ, કુવા રિચાર્જ, ચેક ડેમ બનાવવા અને જે પણ એક ટીપું કેવી રીતે આપણે ગામ લોકોને, શહેરી લોકોને અને વરસાદનું પાણી કેવી રીતે બચાવી શકી એનો આપણે સહયોગ સાથે રહીને આપણે પ્રયત્ન બધે અમે કરશું. ને આ એક જળરથ છે એ એક શરૂઆત છે. એક ગામથી શરૂઆત થશે. કોઈ પણ શરૂઆત કરવી હોય તો આપણે 0 થી શરૂઆત કરવી પડે. તો આ એક જળરથનો અમારો પ્રયત્ન છે કે શરૂઆત કરી આજ નહીં તો કાલે આથી 1 થી વધારે જળરથ દોડતા થશે. 1 થી વધારે લોકો આની સાથે જોડાશે તો આપણે 1 થી વધારે બધાને સાથ મળી અને બધાનો આખા દેશના સાથે પ્રયત્ન કરીને જો જળ બચાવવાનું અભિયાન કરશું તો આપણે શહેરમાં અને ગામ લોકોને ક્યારેય પાણીની તંગી આવશે નહીં. અને પાણી સાથે આપણે જીવવાનું છે તો આપણું જીવન પણ સારી રીતે ગુજારી શકીએ. માટે પાણીનો પહેલો પ્રયત્ન છે તો આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા, વરણા ગામના લોકો દ્વારા અને વરણા ગામની બેન્ડ પાર્ટીના સભ્યો દ્વારા જે જળ રથનું આયોજન કર્યું છે એમાં સમસ્ત લોકોને આપના ટીવીના ચેનલના પ્રેસ મીડિયાના માધ્યમથી આહવાન કરી છે કે તમારા સાથ અને સહકારથી આ ભાગીદારીમાં, જન ભાગીદારીમાં જે પણ લોકો સાથે આ ન્યૂઝ પહોંચે છે એમાં જોડાય, કાંઈ ફૂલને તો ફૂલની પકડીને આર્થિક સહયોગ આપે અને પાણી બચાવવા સાથે જોડાય અને અમારા કાર્યને વધારે વેગ મળે અને વેગ આપો એવી આપ સૌને શુભેચ્છા છે. પ્રેસ મીડિયા બધાય અમારા આ ગામના, અમારા આ કામને વેગ આપવા માટે તમે બધાય પધારેલા છો એ વરણા ગામ વતી તમારો બધાયનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ કે તમારા થકી જ લોકો પાસે, લોકો સુધી આ કાર્યને વેગ મળશે અને માહિતી મળશે. જો માહિતી હશે તો આપણે પાણીનું બચાવનું વધારે કાર્ય કરી શકશું.